કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ, ફાઇન. આજે આપણે કોષ વિભાજનમાં આગળ જઈ રહ્યા છીએ. તમને ખબર હશે કે ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે કોષ વિભાજન ચાલુ કર્યું. એમાં સૌથી પહેલા આપણે કોષ ચક્ર ઓલરેડી જોઈ ગયા છીએ. કોષ ચક્રના તમને વિવિધ તબક્કાની અંદર ખબર છે મિત્રો. એમાં આપણે સૌથી પહેલા G0 લીધું હતું, પછી એમાંથી G1 લીધું હતું, પછી S તબક્કો હતો અને પછી G2 તબક્કો. બરાબર છે? એટલે આમ તમે જોવા જાવ તો આખી કોષ ચક્રની ઘટના છે ને એ એક નાટકીય તબક્કો છે. આપણી બુકમાં લખેલું છે. એને કારણે જેટલા દ્રવ્યો હતા અથવા તો દ્રવ્ય ઘટકોમાં મેઇન તો કોણ DNA એ બધા હતા. એ બધા કેવા થઈ ગયા? બેવડા. બરાબર છે? અને ઈ બેવડાઈ ગયા પછી જ આપણે એની પછીની તબક્કાઓને અનુલક્ષીને વસ્તુ ચાલુ કરી શકીએ છીએ. એટલે આની પછી આપણે બાળ રંગસૂત્ર બનાવવાના છે. ટૂંકમાં હવે આપણે જે કોષ વિભાજન કરવાના છે. બરાબર? કોષ વિભાજનના અનુલક્ષીને સૌથી પહેલી આપણે એક લેખું પણ ભણવાના છીએ, જેને આપણે કહેવાના છીએ સમવિભાજન અથવા તો આપણે કહીએ છીએ સમસૂત્રી વિભાજન. બરાબર છે? તો જેને આપણે એમ તબક્કો પણ કહીએ છીએ અથવા તો માઇટોટિક તબક્કો પણ કહીએ છીએ. એટલે અહીંયા આપણી બુકની અંદર લખેલું છે એમ લખી દઉં તો આ ને આપણે એમ તબક્કો. કારણ કે આ જે કોષ વિભાજન થવાનું છે એનો સ્પેલિંગને અનુલક્ષીને તમે જોશો તો એને આપણે માઇટોસિસ ટાઈપનું સેલ ડિવિઝન અથવા તો કોષ વિભાજન છે. માઇટોસિસનો સ્પેલિંગ એમ થી ચાલુ થાય છે. એટલે આ પ્રકારના કોષ વિભાજનને આપણે એમ તબક્કો એવું કહીશું મિત્રો. બરાબર છે? એ તમે ધ્યાનમાં રાખજો થોડું. બરાબર છે? ઓકે. એની પછી તમે જોવા જશો તો આ કોષ વિભાજન મુખ્યત્વે 4 અવસ્થાઓની અંદર વહેંચાયેલું છે. એમાં પહેલી અવસ્થા આવશે જેને આપણે કહીશું પૂર્વાવસ્થા. ઓકે. એનો જે પહેલો તબક્કો છે એને આપણે કહીશું પૂર્વાવસ્થા. શબ્દ પોતે જ કહે છે કે કંઈક પૂર્વથી કંઈક શરૂઆતથી થાય છે એટલા માટે. પછી આવે છે ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થા. બીજું નામ મધ્યાવસ્થા પણ છે એટલે આપણે મધ્યાવસ્થા પણ લખશું. કારણ કે પરીક્ષાને અનુલક્ષીને બંને ટાઈપના સવાલો પૂછી શકે તો તમને આવડવા જોઈએ. એની પછી ભાજનોત્તર અવસ્થા અથવા તો પશ્ચિમ અવસ્થા. ભાજનોત્તર અવસ્થા. બરાબર છે? ભાજનોત્તર અવસ્થા અથવા તો પશ્વ અવસ્થા એમ કહો તો પણ ચાલે. આ બધા સંસ્કૃત શબ્દ છે મેં તમને સમજાવી પણ દીધા છે ક્લાસરૂમમાં. અગ્ર, પશ્વ બધા. બરાબર છે? અહીંયા પછીનો તબક્કો છે એટલે એને પશ્વ તબક્કો કહે છે. અને ભાજનાંતિમ અવસ્થા અથવા તો અંત્ય અવસ્થા એવો એનો ચોથો તબક્કો છે. અથવા એને કહે છે અંત્યાવસ્થા. તો આમ તમે જોવા જાવ તો આખું કોષ વિભાજન છે એ મુખ્યત્વે 1, 2, 3, 4 ભાગની અંદર વિભાજિત થશે. પરંતુ મિત્રો આને તમે જો મુખ્યત્વે ભાગ પાડશો તો આનો મુખ્ય ભાગ પડશે એમ તબક્કો. જે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા કીધી ને એ આખો છે એ આપણે કોષ વિભાજનના તબક્કા છે, જેને આપણે કેરિયોકાઇનેસિસ કહીએ છીએ. બરાબર છે? અથવા તો કેરિયોકાઇનેસિસ. કેરિયો મતલબ કોષ કેન્દ્ર, કાઇનેસિસ મતલબ તોડવું. તો એને આપણે કોષ ગ્રીક શબ્દથી લખું છું કેરિયોકાઇનેસિસ. જેનું મારે ગુજરાતી કરવું હોય તો કોષ કેન્દ્ર વિભાજન. આ બધા તબક્કા થવાના છે કોષ કેન્દ્રની અંદર વિભાજન. જ્યારે એમ તબક્કો સંપૂર્ણ કરવો હોય પૂર્ણત્વ, એનો બીજો તબક્કો જે આવશે એ કયો આવશે તો કે એનું કોષ રસ વિભાજન આવશે. જેને આપણે સાઇટોકાઇનેસિસ કહીએ છીએ. બરાબર છે?
તો આખા તમે જોવા જાવ તો એમ તબક્કો છે. આ એમ તબક્કો છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે. એક કેરિયોકાઇનેસિસ કે જેને આપણે કોષ કેન્દ્ર વિભાજન કહીએ છીએ. એની અંદર મુખ્યત્વે 1, 2, 3, 4 ભાગ છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા અથવા તો મધ્યાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અથવા તો પશ્ચાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા અથવા તો અંત્યાવસ્થા, અને એ તબક્કા પૂર્ણ થાય એટલે કોષ રસ વિભાજન એટલે સાયટોકાઇનેસિસ થાય છે. ઓકે, તો સમવિભાજનનો આપણો મુખ્ય હેતુ શું હોય છે? તો મુખ્ય હેતુ આપણને ખબર છે કે સામાન્ય રીતે એક જે કોષ હોય છે એ એક કોષમાંથી શું થશે તો બે કોષ બનશે. બરાબર છે? આ બે કોષની અંદર બેઝિકલી રંગસૂત્રની સંખ્યા સરખી રહેશે. એટલે દાખલા તરીકે આની અંદર 2n રંગસૂત્ર છે તો આની અંદર 2n બનશે. એ આપણો કોષ વિભાજનનો મુખ્ય હેતુ છે. અને સમવિભાજન એટલે જ આપણે કહીએ છીએ કે રંગસૂત્રની સંખ્યા કેવી છે? સેમ ને સેમ, સરખી ને સરખી રહે છે માટે. હવે આની શરૂઆત થાય છે કોનીથી? તો કે પૂર્વ અવસ્થાથી. તો પૂર્વ અવસ્થાને અનુલક્ષીને દાખલા તરીકે મારે કોષ દોરવો હોય તો સૌથી પહેલા હું લખીશ અહીંયા પૂર્વ અવસ્થા, અને પછી અહીંયા લખું છું પૂર્વ અવસ્થા. બરાબર છે? પૂર્વ અવસ્થા એટલે જેવો કોષ છે એ શું છે એના પ્રથમ તબક્કામાં પૂર્ણ થયો છે ત્યારથી વાર્તા છે. ગોળાકાર કોષ દોરવો એવું જરૂરી નથી. આવી રીતના ચોરસ અથવા તો લંબચોરસ જેવા કોષ પણ દોરી શકાય કે જેને કારણે આપણને સમજવામાં કેવી રહે? સરળતા રહેતા. આવી જ રીતના એક બીજો કોષ પણ હારવાર દોરી, બીજો કોષ મતલબ આ જ કોષની બધી વાર્તાઓ છે એ ક્રમબદ્ધ રીતે ચાલે છે. આમાં હવે વર્ણન બહુ મારે બોર્ડમાં નહીં લખી શકે એટલે તમે હું જે બોલું એ પ્રમાણે આકૃતિમાં તમે ધ્યાન રાખજો. સૌથી પહેલાં પૂર્વ અવસ્થામાં જોશો કે અંતરાવસ્થાના S અને G2 તબક્કામાં આપણે અહીંયા જોઈ ગયા છે. અંતરાવસ્થાનો કયો છે? S અને G2 તબક્કો. S તબક્કાની અંદર તમને ખબર છે સિન્થેસિસ કીધું, ડીએનએના અણુઓ છે એ ડુપ્લિકેટ થતા જેને આપણે ડીએનએ રેપ્લિકેશન કીધું હતું. આની પહેલાંનો અમારો વિડીયો લેક્ચર કોષ ચક્ર તમે આખું જોઈ લેજો એટલે મિત્રો તમને સુંદર મજાનું સમજાઈ જશે. બરાબર છે? અને રંગસૂત્ર દ્રવ્યનું શું થતું હતું? ઘનીકરણ થતું. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય એકબીજા સાથે જોડાય અને ઘટ્ટ બનતું હતું જેને એનું ઘનીકરણ કહેવાય. શરૂઆતમાં એ જ પૂર્વાવસ્થા ઓળખાય છે. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. રંગસૂત્રીય દ્રવ્ય એની અંદર તમને સ્પષ્ટ થવા મળશે. તારા કેન્દ્રનું હજી દ્વિગુણન નહીં થયું કારણ કે આજે આપણે પૂર્વ અવસ્થા ભણીએ છીએ. તો આને કન્સિડર કરીને મિત્રો તમારે જોવું હોય તો દાખલા તરીકે આ મેં કોષ કેન્દ્ર દોર્યું. જ્યારે S તબક્કો પૂર્ણ થયો તો એની પહેલા તમે જોશો તો આ એનું શું છે? તો કે આ એનું તારા કેન્દ્ર છે એમ તમે માનો. બરાબર છે? તારા કેન્દ્ર સામે હજી કોષ વિભાજન નહીં થયું હોય ને ત્યારે કેવું હશે? એક જ હશે આવું. બરાબર છે? અને એની અંદરનું રંગસૂત્ર દ્રવ્ય છે એ કેવી રીતના છે? તો કે આવી રીતના જાળી જાળી તરીકે પાડી છે. એની અંદર કોષ કેન્દ્રિકા એ તમને દેખાશે. તો આવી રીતના મેં સિમ્બોલિક કેટલાક જોયા છે એટલે તમને આઈડિયા આવશે. બરાબર છે? તો આની અંદર આવી રીતના મેં રંગસૂત્ર ઝાડ તરીકે પડેલું છે અને એની અંદર કણિકાઓ પડેલી છે. કેવી? આવી ટપકા તમને દેખાશે. બરાબર છે? તો એને અનુલક્ષીને મારે કેવું હોય તો આ થઈ ગયું આપણું શું? તારા કેન્દ્ર. બરાબર મિત્રો? આ થઈ ગયું એ શું થઈ ગયું? કોષ કેન્દ્ર. આ જે છે એ રંગસૂત્ર ઝાડ છે. હજી રંગસૂત્ર તરીકે નથી ઓળખાતું. આમ ઝાડા જેવું દેખાય છે એટલે એને આપણે રંગસૂત્ર ઝાડ કહીએ. અને આ જે વ્હાઈટ ટપકા જેવું તમને દેખાય છે એ બધીને આપણે કહીએ છીએ કોષ કેન્દ્રિકા. બેઝિકલી આટલી વસ્તુ અત્યારે આપણને દેખાતી હોય કઈ? પૂર્વ અવસ્થા. પૂર્વ અવસ્થાની અંદર તમે જોવા જશો તો સામાન્ય શું થાય કે આવી રીતના તમને આખો જેવી રીતના સાદી રીતના કોષ છે એટલે G2 તબક્કો હજી પૂર્ણ થયો છે અને જે કોષની અવસ્થા છે ને એ અવસ્થામાં પૂર્વ અવસ્થાના અંતમાં મહત્વપૂર્ણ ઘટનાઓ થશે. એ પૂર્ણ થશે એટલે આને આપણે પૂર્વ અવસ્થા કીધી. બરાબર? પૂર્વ અવસ્થા પણ કેવી? પૂર્વ અવસ્થા જે આપણે લખવું હોય તો આ પૂર્વ અવસ્થા તો લખી છે, અહીંયા લખી છે તો અહીંયા હું લખી નાખીશ કેવી? પૂર્વ અવસ્થા. બરાબર છે? અને આ પશ્ચિમ પૂર્વ અવસ્થા છે.
એની અંદર મેં ભાગ પાડ્યા. ટેક્સ્ટની અંદર કદાચ એવી રીતના ભાગ નહીં પાડ્યા, પણ આપણે સમજવા ખાતર, સરળતા ખાતર આપણે આ ઈઝીલી ભાગ પાડ્યા છે. આની પછી આ તબક્કો આવવાનો છે એમ મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે એની અંદર શું થશો તો રંગસૂત્ર દ્રવ્યનું હવે ઘનીકરણ થશે અને કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે અદ્રશ્ય થશે. ટૂંકમાં રંગસૂત્રો જાડા થવા લાગે છે અને તમે એને અભિવ્યક્ત કરો ને તો ઘેરા કલરના દેખાશે. બીજું, પ્રત્યેક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ રંગસૂત્ર કેન્દ્ર દ્વારા જોડાયેલી છે. હવે આની અંદર તમે જોશો તો આ જે આપણે કોષ કેન્દ્ર દોર્યું હતું એ ધીમે ધીમે આપણે વિઘટન પામવાનું ચાલુ થશે. એટલે હું આવી રીતના ડોટ ડોટ લાઈન કરું છું, બરાબર છે. જે અહીંયા આપણે આખી ગોળ કરી છે, અહીંયા આપણે તમે જોવા તો આખી આવી ગોળ કરી હતી, બરાબર છે. આપણું કોષ કેન્દ્ર આવી રીતના બતાવ્યું હતું. અહીંયા હવે ધીમે ધીમે વિઘટન પામવાનું ચાલુ થશે. તારા કેન્દ્ર સામાન્ય રીતે એક હતા ને, એમાંથી ધીમે ધીમે હવે બે બનશે, બરાબર છે. સક્રિય કોષ વિભાજન દરમિયાન તારા કેન્દ્રોની સંખ્યા કેટલી હોય છે? બે હોય છે. સામાન્ય રીતે કોષની અંદર તારા કેન્દ્રની સંખ્યા એક જ હોય છે, પણ અહીંયા તમે જોશો તો બે છે, બરાબર છે. હવે એ બે બની ગયા છે, એનું વિભાજન થયું છે અને બંને હવે પોતપોતાના વિરુદ્ધ ધ્રુવો તરફ જવાની ગતિ કરે. ધ્રુવો અલગ અલગ રીતના હોય છે. આમાં કોષ કેન્દ્રનું અનુલક્ષીને મારે દાખલા તરીકે સમજાવવું હોય, આ કોષ છે તો અહીંયા તારા કેન્દ્ર અહીંયા ને અહીંયા દોરું તો આ બે એકબીજા કરતા વિરુદ્ધ ધ્રુવ કહેવાય. આવી રીતના વિરુદ્ધ ધ્રુવ એવું નથી. દાખલા તરીકે આવી રીતના દોરું, તારા કેન્દ્રો આવી રીતના લીધો તો એ વિરુદ્ધ ધ્રુવ જ કહેવાય. આ કઈ પૃથ્વીનો ગોળો નથી કે એક બાજુ નોર્થ પોલ હોય ને એક બાજુ સાઉથ પોલ હોય, એક બાજુ એન હોય ને એક બાજુ એસ હોય, એક બાજુ ઉત્તર ધ્રુવ હોય ને એક બાજુ દક્ષિણ ધ્રુવ, એવું નથી. દાખલા કે આમાં વિરુદ્ધ ધ્રુવમાં આવી રીતના પણ લખી શકાય. એક તારા કેન્દ્ર અહીંયા હોય છે, એક તારા કેન્દ્ર આમ હોય તો આમે. તો આ બધા વિરુદ્ધ ધ્રુવો જ છે. તો ટૂંકમાં એકબીજા કરતા ઓપોઝિટ દિશાની અંદર જશે અથવા તો વિપરીત પરિસ્થિતિની અંદર જશે એવું તમારા મિત્રો અનુમાન કરવાનું છે, બરાબર છે. એટલે અત્યારે આપણે સરળતા ખાતર ઉપર નીચે જશે એટલે કે એન ને એસ તરફ જશે એવી રીતના ગોતવાની ટ્રાય કરી છે. રંગસૂત્ર દ્રવ્ય અંદર તમે જો અહીંયા રંગસૂત્રિકા તરીકે હતું તો અહીંયા પીળાની મેં લાઈન દોરી છે તો એ આખું રંગસૂત્ર આવી રીતના દેખાશે, ઘટ. એવી રીતના બીજા રંગસૂત્ર બધા જોડાય અને આ છે એ રંગસૂત્રનું ઘનીકરણ થયું કહેવાય ને એની અંદર તમને એનું કોષ કેન્દ્ર પણ જોવા મળશે. તો આવી રીતના તમે જોવા જશો તો હવે તમને સુસ્પષ્ટ ઘનીકૃત થયેલા તમને શું બતાશે? રંગસૂત્ર દેખાશે. કોષ કેન્દ્રનું ધીમે ધીમે શું થઈ ગયું હશે? વિઘટન થવાનું ચાલુ થઈ ગયું હશે ને રંગસૂત્ર કેન્દ્ર પણ તમને સુંદર મજાનું દેખાવા માંડ્યું હશે. કદાચ તમને વિડીયોમાં દેખાતું હશે અથવા તો એવું લાગે તો સ્ટોપ કરી એને ઝૂમ કરી જોજો. એટલે તમને મેં ટપકું બતાવ્યું છે એનું ઘનીકરણ થયેલું બતાવ્યું છે, બરાબર મિત્રો. તો પ્રત્યેક રંગસૂત્રિકાઓ છે રંગસૂત્ર દ્વારા જોડાયેલી એટલે હવે તમને સુસ્પષ્ટ અહીંયા રંગસૂત્રિકા ઝાડ અહીંયા તમે જોશો તો હવે શું બની ગયું છે? આ જે બની ગયું એને આપણે કહીશું રંગસૂત્ર, બરાબર છે. હવે સુસ્પષ્ટ તમને દેખાશે અને તારા કેન્દ્રીયોનો વિરુદ્ધ ધ્રુવ તરફ શરૂ કરે છે. જીવરસની દરેક ફરતે કિરણ જેવી રચના બનાવે છે. આ રચનાને આપણે ધીમે ધીમે તારા કિરણો કહેશું. આની અંદર તમે જોશો તો તારા કેન્દ્ર તો બની પણ એમાંથી હવે તારા કિરણો અથવા તો જેને આપણે ત્રાકતંતુ પણ કહીએ છીએ. તો આપણે સૂર્યની અંદર આજુબાજુ કેવા કિરણો દોરીએ એવી આની અંદર આવા ઝીણા 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 કિરણો દોરવાના જેને ત્રાક કિરણો અથવા તારા કિરણો એવું કહીએ છીએ. આટલું પૂરું થાય એટલે પૂર્વ અવસ્થા પૂર્ણ થાય અને એની પછી ભાજનોત્તર અવસ્થા આવશે. પૂર્વ અવસ્થા પછી પશ્ચિમ પૂર્વ અવસ્થાની અંદર આ જે કોષ કેન્દ્ર પટલ છે એ સંપૂર્ણ લગભગ સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયું છે. તો આ એટલી પૂર્વ અવસ્થા થઈ ગઈ. હવે તમે જોવા જાઓ અથવા તો પૂર્ય મધ્ય અવસ્થા અથવા તો મધ્ય અવસ્થા લખીએ અથવા તો આપણે એની અંદર પણ બે અવસ્થા કઈ છે? પૂર્વ મધ્ય અવસ્થા બરાબર. જેવી રીતના આપણે પૂર્વ અવસ્થા અને પૂર્વ પશ્ચિમ અવસ્થા એવી રીતના બે દોરી આની અંદર રીતે આપણે કેવી દોશું? પૂર્વ મધ્ય અવસ્થા અને મધ્ય અવસ્થા, બરાબર મિત્રો. હવે પૂર્વ અવસ્થાની અંદર કોષ તો આવી રીતના દોરવાનો છે મિત્રો. એમાં કોઈ જાતનો આપણે ફેરફાર જ નથી કરતા. જે આપણે કોષ દોર્યો તો એ જ કોષની વાર્તા આગળ કરી રહ્યા છે. અને મેં આવી રીતના આકૃતિ એટલા માટે દોરી છે કારણ કે તમને લોકોને પણ દોરવામાં સરળ રહે, સમજવામાં પણ સરળ રહે એટલા માટે, બરાબર છે. એટલે આમાંથી અંતે પછી મિત્રો કયો તબક્કો જવાનો છે? આ તબક્કો જવાનો છે ને એની પછી
પાછો આ તબક્કો થતો, આ તમે માનજો. હવે તમે જોશો મિત્રો તો મધ્ય અવસ્થા એટલે કે ભાજના અવસ્થા, જેને આપણે મધ્ય અવસ્થા કહીએ છીએ, અથવા તો ભાજનોત્તરાવ અથવા તો ભાજના અવસ્થા કહીએ છીએ, બીજા નંબરની છે. તો આ બે બીજા અવસ્થાની છે, બરાબર છે, જેને આપણે ભાજના અવસ્થા કહીશું. એટલે આ પૂર્વ ભાજના અવસ્થા, આની ખાલી ભાજના અવસ્થા કહીશું, બરાબર છે. ઓકે મિત્રો, હવે એની અંદર જોશો તો કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ છે એ સંપૂર્ણ અદ્રશ્ય થઈ જશે. એટલે અહીંયા તમને જે આવું ડોટ 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 જેવું દેખાતું હતું એ હવે દેખાશે નહીં, બરાબર. હવે રંગસૂત્રો છે કુંતલમાં થવાને કારણે રંગસૂત્રો ટૂંકા અને જાડા બની જશે. અહીંયા તમને જે રંગસૂત્રો બતાતા એ પ્રમાણમાં હવે કેવા દેખાશે? થોડા જાડા દેખાશે, બરાબર છે. ત્રણેય ટાઈપના આપણે રંગસૂત્રો 3 કલરના દોર્યા છે, એટલે 3 કલરના રંગસૂત્રો દોર્યા છે, બરાબર છે. આમાં કલર ચોકની ઉપયોગિતા બહુ અગત્યની વસ્તુ છે, એટલે થોડો ટાઈમ એમાં પણ જાય. તમારે તો કલરથી નથી દોરવાના, તો તમારે તો પેન્સિલથી જ ડ્રો કરવાનો હોય છે, પણ સમજવા માટે આ સરળ છે. તારા કેન્દ્રો જે અહીંયા હતા ને, જે કઈ પશ્ચિમ પૂર્વ અવસ્થાની અંદર, એ હવે સંપૂર્ણ ધ્રુવ તરફ જતા રહ્યા છે. એટલે કે બંને એકબીજાની તદ્દન વિરુદ્ધ દિશામાં આવી ગયા છે, જો. અને એમાંથી હવે ધીમે ધીમે ત્રાકતંતુનું શું થઈ ગયું છે? નિર્માણ થવાનું ચાલુ થઈ ગયું છે. સમજાય છે? આમાંથી હવે ધીમે ધીમે ત્રાકતંતુઓ અથવા તો તારા કિરણો જેને કહીએ છીએ એ બનવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું. એ આપણી પૂર્વ અવસ્થા છે. તારા કેન્દ્રોથી ત્રાકતંતુનું નિર્માણ થાય છે. ત્રાકતંતુ બે પ્રકારના હોય છે. સળંગ તંતુ કે જે એક ધ્રુવીય બીજા ધ્રુવ તરફ છે, એક ધ્રુવથી બીજા, એથી આ તરફ જશે. અને બીજા કેવા હોય છે? લંબાયેલા હોય છે. ને બીજા બી રંગના સૂત્રીય ત્રાકતંતુ જે એક ધ્રુવ રંગસૂત્ર પર રંગસૂત્ર કેન્દ્ર સુધી લંબાય. અમુક તારા કેન્દ્રો છે કે અહીંયા સુધી જશે, ને અમુક છે એ આના રંગસૂત્ર કેન્દ્ર સાથે જોડાશે. તો ભાજનાત્તર અવસ્થાની અંદર તમે જોશો તો મોટા ભાગના શું થશે? આવી રીતના રંગસૂત્રો હતા. હવે એની ભાજના અવસ્થામાં સંપૂર્ણ મધ્ય અવસ્થા આવશે, ને મધ્ય અવસ્થાની અંદર આ રંગસૂત્રો છે ને એ બરાબર વિષુવવૃત્ત ઉપર ગોઠવાઈ ગયા છે. એટલે દાખલા તરીકે આ રંગસૂત્રને હવે મારે દોરવું હોય તો હું આવી રીતના, આ એનું વિષુવવૃત્ત છે એમ તમે માની લો. વિષુવવૃત્ત એટલે તમને પૃથ્વીનો ગોળો હોય એની કલ્પના કરવાની. એ ઘટ્ટા બની ગયા છે એટલે આવી રીતના ઘટ્ટા બનશે. પછી બધા 3 આમ કેમ ઓલા આપણે કોઈકના લગ્ન સમારંભમાં ગયા હોય ને રિસેપ્શનમાં ગયા હોય અને કેમ ફોટો પડાવીએ, બધા કેમ આમ સરસ બધાના લાઈનમાં ઊભા રહી ગયા હોય, એવી રીતના રંગસૂત્ર બધા સુંદર મજાના આવી રીતના લાઈનમાં એકબીજા સાથે બરાબર વિષુવવૃત્તની અંદર કેન્દ્રની અંદર ગોઠવાઈ ગયા છે આવી રીતે, બરાબર. અને એ બધાનું શું સ્પષ્ટ આપણે હમણાં જ કીધું કે શું દેખાતું હશે? તો કે રંગસૂત્ર કેન્દ્ર પણ દેખાતું હશે. તારા કેન્દ્રની હમણાં જ મેં વાર્તા કરી. તારા કેન્દ્ર કેટલાક છે એ સીધા કયા વહી ગયા હશે? એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ ગયા હશે. જ્યારે બીજા કેટલાક છે એ કોની સાથે જોડાશે? તો કે રંગસૂત્ર કેન્દ્ર સાથે જોડાશે. આપણે અહીંયાથી રંગસૂત્ર કેન્દ્ર સાથે જ કામના છે ને, એટલે હું માત્ર એ જ દોરું છું ખાલી તમને સમજાવવા માટે, બરાબર છે. તો હવે તમે જોશો મિત્રો, અહીંયા મેં રંગસૂત્ર કેન્દ્ર સાથે કઈ મધ્ય અવસ્થાનો લગભગ અંતિમ અવસ્થા આવશે ત્યારે ત્રણેય રંગસૂત્રો અહીંયા આપણે 3 દોર્યા છે ભાઈ, જેટલા હોય એટલા. તો રંગસૂત્ર ઘટ્ટ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર રંગસૂત્ર કેન્દ્રવાળા અને બરાબર મધ્ય ભાગની અંદર એટલે જ્યારે આપણે મધ્ય અવસ્થા અથવા તો વિષુવવૃત્તીય ધ્રુવ તરફ ગોઠવાય છે. બંને તારા કેન્દ્રો છે એકદમ બીજી ધ્રુવ તરફ જતા ગયા હોય છે અને એમાંથી ત્રાકતંતુનું નિર્માણ થાય છે, બરાબર છે. સ્પષ્ટ છે? ઓકે. ગરમી જાજી છે એટલે પરસેવો થશે મિત્રો, પણ તમારી માટે અમે આ બધું કરવા તૈયાર છીએ. જેમાં રંગસૂત્રની બાહ્ય રચનાઓને સરળતાથી અભ્યાસ કરી શકાય છે. આ તબક્કામાં રંગસૂત્ર 2 એકલ રંગસૂત્રના બનેલા હોય છે. સેન્ટ્રોમિયરથી જોડાયેલા રંગસૂત્ર કેન્દ્રને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ, બરાબર. એટલે ત્રાકતંતુઓ સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે. અને સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર્સ નામની બીંબ જેવી રચના જોયેલી હોય છે. એ કાઇનેટોકોર્સ હમણાં તમને સમજાવું છું, કારણ કે હમણાં આપણે વિભાજન અવસ્થા ભણશું ત્યારે. ત્રાકતંતુઓની રચનાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્ર કોષ કેન્દ્રના મધ્ય વિસ્તારમાં ગોઠવાય છે. પ્રત્યેક રંગસૂત્ર એકલ રંગસૂત્ર એક ધ્રુવ તરફ ત્રાકતંતુ પોતાના કાઇનેટોકોર્સ વડે જોડાઈ જાય છે.
જ્યારે તેનું બીજું એકલ સૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઇનેટોકોર્સની વિરુદ્ધ દિશામાં જોડાતું હોય છે. તો કાઇનેટોકોર્સ છે એ હું હમણાં શું છે એ આખે એક જુદી આકૃતિ દોરીને મિત્રો તમને સમજાવું છું, બરાબર છે. અને આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ કઈ છે? મધ્ય અવસ્થાની પટ્ટિકા આવતા ભાજના તલ બનાવે છે. આખો જે અહીંયા તમે જોશો ને, તો આ જે આખો બન્યો એને આપણે કહેશું ભાજના તલ અથવા તો ભાજન તલ. ઘણા ભાજનાના તલ કહે છે, ઘણા ભાજન તલ કહે છે. આ અવસ્થાની મુખ્ય વિસ્તાર ત્રાકતંતુ રંગસૂત્રના કાઇનેટોકોર્સ વડે જોડાય છે. રંગસૂત્ર બંને ધ્રુવો તરફ આગળ વધીને મધ્ય અવસ્થાની પટ્ટિકા પર ગોઠવાયેલો હોય છે. હવે કાઇનેટોકોર્સ આખે આખું મિત્રો સમજાવું છું. કાઇનેટોકોર્સ. હવે તમારા સામેના જે 3 રંગસૂત્ર છે એમાંથી દાખલા કે ગુલાબી કલરનું, પિંક કલરનું રંગસૂત્રને હું દાખલા તરીકે મિત્રો મોટું કરું છું, તમને સમજાય એટલા. ઓકે, અને એની અંદર બરાબર વચ્ચે મિત્રો તમને ખબર છે શું છે? રંગસૂત્ર કેન્દ્ર આવેલું છે. હા, હવે આ આપણી માટે શું છે? રંગસૂત્ર કેન્દ્ર, કે જેને આપણે સેન્ટ્રોમિયર કહીએ છીએ. ઓકે, અને આ છે એ શું છે? એની રંગસૂત્રની ભુજા, જેને આપણે રંગસૂત્રિકાઓ કહીએ છીએ, બરાબર છે. હવે મિત્રો તમે બરાબર જોજો, આ જે વચ્ચેનો ભાગ છે ને આટલો, એને હું કરું છું ઝૂમ. ઓકે, હવે આખો ભાગ ઝૂમ કરશું એટલે આખો ભાગ આવો દેખાશે, બરાબર છે. કોણ છે આ? સેન્ટ્રોમિયર. સેન્ટ્રોમિયરની અંદરની બાજુ મિત્રો તમે જોશો ને તો એની અંદર આવો ભાગ. ઓકે, હવે તમને ખબર છે તારા કેન્દ્ર એક અહીંયા છે, બીજું તારા કેન્દ્ર મિત્રો છે એ અહીંયા છે. એમાં તો અહીંનું જે તારા કેન્દ્ર આવશે એ આની સાથે આવી રીતના લૂપ બનાવશે. અહીંનું તારા કેન્દ્ર આવશે એ આની સાથે અહીંયા લૂપ બનાવશે. લૂપ એટલે કડી જેવું બનાવશે, અને બંને એકબીજા ઓલાથી ખેંચશે એટલે આ રંગસૂત્ર કેન્દ્રથી બંને શું થશે? તૂટશે. અને એને કારણે શું થશે? બંને તરફની રંગસૂત્રિકાઓ છે એકબીજાની વિરુદ્ધ દિશા તરફ અથવા તો વિરુદ્ધ ધ્રુવ તરફ ધીમે ધીમે જવાની કોશિશ કરશે. આટલું મિત્રો તમને સમજાશે ને તો આખે આખું કાઇનેટોકોર શું છે, આખી આખી કાઇનેટોકોરની શું રચના છે એ મિત્રો તમને બરાબર સમજાઈ ગયું છે. અને કાઇનેટોકોરની રચના કેવી રીતના કામ કરે છે એ સમજાઈ ગયું છે. અને એને કારણે કે આ બંને તારા કેન્દ્ર છે એ અહીંયાથી રંગસૂત્ર કેન્દ્રથી બંને રંગસૂત્રને પોતાના વિરુદ્ધ દિશામાં ખેંચવાની ટ્રાય કરશે. એ તબક્કો પૂર્ણ થાય એટલે આપણી પશ્ચિમ અવસ્થા અથવા તો ભાજનોત્તર અવસ્થા આવશે, બરાબર છે. તો હવે આપણે તો અહીંયા લખશું, અહીંયા જ લખી નાખશું કઈ પશ્ચિમ અવસ્થા અથવા તો ભાજનોત્તર અવસ્થા, બરાબર છે. પહેલો તબક્કો આવી ગયો, બીજો આવી ગયો, હવે ભાજનોત્તર અવસ્થા. અવસ્થા પણ કહીએ છીએ. ઓકે મિત્રો, તો આ પશ્ચિમ અવસ્થાની અંદર હવે શું થશે જોઈએ. દર વખતે આપણે જે કોષ દોરીએ છીએ પણ આ વખતે થોડોક મોટો દોરું છું મિત્રો, કારણ કે તમને સરસ મજાનું સમજે. હવે એની અંદર તમે જોશો તો આ જે આખે આખો કોષ છે થોડો પ્રમાણમાં મોટો એટલા માટે દોરું છું કારણ કે અહીંયાની ઘટનાઓ તમારે સરસ મજાની સમજવાની છે. બધી આમ તો સરસ જ સમજવાની છે, અહીંનો ઘટનાક્રમ છે એ તમારે એક્ઝેક્ટ સમજવો પડશે. હવે શું થશે તો કે આ અવસ્થાની અંદર હવે તારા કેન્દ્ર તો બરાબર વિરુદ્ધ દિશામાં હતા જ તે, વિરુદ્ધ ધ્રુવ તરફ હતા જ તે, તો બંને તારા કેન્દ્ર દોરીને છે. હવે ઓલા કાઇનેટોકોર
આ કાઇનેટોકોરથી શું થયું હતું? આ જે આપણે વિભાજન થયું હતું, બંને બરાબર છે. આ હતું તારા કેન્દ્ર હતું, આ પણ શું હતું? તારા કેન્દ્ર હતું. આ જે છે એ ત્રાકતંતુ છે, બરાબર છે. અને કાઇનેટોકોર તો એ મેં બતાવી દીધું. આ છે આપણું કાઇનેટોકોર છે વચ્ચેનો. હવે જ્યારે વિભાજન બનવાનું ચાલુ થશે એટલે મિત્રો શું થશે? તો આ છે એ રંગસૂત્રિકાઓ હવે જે આપણે દોરી હતી એ અહીંયા દોરીએ અને કાઇનેટોકોરથી છૂટી પડી હશે એટલે એક રંગસૂત્રિકાને હવે એકબીજા કરતા વિરુદ્ધ ઓલામાં ગઈ હશે. એટલે આ બાજુની આમ ગઈ હશે, આ બાજુની આમ ગઈ હશે. એટલે હું આવી રીતના એવી રીતના પેલી આ રંગસૂત્રિકા પણ આમ દોરીશ. એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં જાય છે, એકબીજાને ક્રોસ કરીને ગઈ હશે એટલે આવી રીતના દોરીશ. અને ત્રીજી રંગસૂત્રિકા પણ અહીંયા છે, એ આપણે આવી રીતના દોરીશું. આવી તો પછી જેટલી હોય, મનુષ્ય હોય તો આવી 23 જોડ હશે. બાકી બધાની અંદર આપણને ખબર છે. અને આ બધા છે કોની સાથે જોડાયેલા છે? ત્રાકતંતુ સાથે જોડાયેલા છે. સીધો લીટો દોરી નાખું છું એટલે તમને ઈઝીલી ખબર પડશે મિત્રો. તો આવી રીતના રંગસૂત્ર કેન્દ્રથી આ બંને રંગસૂત્રિકાઓ એકબીજા દોરડા ખેંચની હરીફાઈ જેવું છે. કોના જેવું? દોરડા ખેંચની હરીફાઈ. એની જેવું છે બરાબર. બે એકબીજાને વિરુદ્ધ દિશામાં ખેંચશે એટલે વચ્ચેથી છે એ રંગસૂત્રિકા હતું કે જેને આપણે કાઇનેટોકોર કીધું. કાઇનેટોકોરથી બંને છૂટી પડી જશે, બરાબર છે. ઉતરાયણમાં પતંગના પેચ લાગીને કેમ પછી એકબીજાને ખેંચી જાય છે, લેપટી થઈ જાય છે એમ. તો ભાજનોત્તર અવસ્થાની અંદર પ્રત્યેક રંગસૂત્ર કેન્દ્ર વિભાજન પામે છે. રંગસૂત્ર કેન્દ્ર જ વિભાજન પામી. કાઇનેટોકોરથી રંગસૂત્રિકાઓ છે એને પણ ત્રાકતંતુ એ ખેંચી જુદી પડે છે. તેમાં બાળ રંગસૂત્ર કહેવાય. હવે આ જે છૂટા પડે એને હવે આપણે કહેશું કેવા? બાળ રંગસૂત્ર. આ જે છૂટા પડશે એને આપણે કહેશું બાળ રંગસૂત્ર, બરાબર છે. એનાથી છૂટા પડી ગયા છે. અને બાળ રંગસૂત્ર વચ્ચે અપાકર્ષણના ઉદ્ભવને પરિણામે ઉપરાંત તેના રંગસૂત્ર સાથે જોડાયેલા ત્રાકતંતુઓનું સંકોચન થવાથી રંગસૂત્રના બે જૂથ વિરુદ્ધ ધ્રુવો તરફ શું કરશે? પ્રયાણ કરશે અથવા તો ગતિ કરશે મિત્રો. બરાબર એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર ધીમે ધીમે શું થશે? જવાની ટ્રાય કરશે અથવા તો જવા માંડ્યા છે એવી તમે કલ્પના કરો. આની અંદર તમારે બે આકૃતિ દોરવી હોય તો મિત્રો દોરી શકાય. એક આની અંદર ને એક પછી વધારે દોરી ગયા હોય એવી. પણ એવી હું અત્યારે દોરવાની ટ્રાય નથી કરતો. તમે સમજી લેજો. આમાં મેં બે દોરી છે, પૂર્વ અવસ્થા, પશ્ચિમ પૂર્વ અવસ્થા, પૂર્વ મધ્ય અવસ્થા અને મધ્ય અવસ્થા. પણ આની અંદર હું એક જ દોરું છું, પણ થોડીક વધારે, એટલે કે તારા કેન્દ્રની વધારે થોડીક નજીક લઈ જઈ તમે દોરી શકો છો. હવે અંત્ય અવસ્થામાં શું થાય છે મિત્રો એ ખાસ જોવાનું છે. અંત્ય અવસ્થામાં પૂર્વ અવસ્થા કરતા તદ્દન ઊંધી પ્રક્રિયા થશે. તો આની પછી કયો તબક્કો આવ્યો? તો આ તબક્કો આવ્યો, બરાબર. હવે આની પછીનો તબક્કો હું અહીંયા દોરું છું, બરાબર. હવે ભાજનોત્તર અવસ્થા પછી તમને ખબર છે છેલ્લે કઈ આવે છે? ભાજનાંતિમ અવસ્થા અથવા તો અંત્ય અવસ્થા. તો અંત્ય અવસ્થાની અંદર સૌથી પહેલા કોષ દોરી નાખીએ સાથે આપો. નામ એ લખી નાખું છું. કઈ છે હવે આ અવસ્થા? અંત્ય અવસ્થા, અથવા એને આપણે કહીશું ભાજનાંતિમ અવસ્થા. ઓકે મિત્રો. હવે ભાજનાંતિમ અવસ્થાની અંદર શું થશે? તો કે પૂર્વ અવસ્થાની કરતા ઊંધી પ્રક્રિયા થશે, બરાબર છે. બાળ રંગસૂત્રો ધ્રુવ પહોંચી અવકુંતલન પામી કોષ કેન્દ્રની ઝાડની રચના કરે છે. રંગસૂત્રીય ત્રાકતંતુની અદ્રશ્ય થાય છે, પરંતુ ત્રાકતંતુ રહે છે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રિકા છૂટી પડે છે. હવે એની અંદર કેવી રીતના આકૃતિ બનશે એ હું તમને દોરીને બતાવું છું. તો સૌથી પહેલા સીધું આવી રીતના નહીં, બંને તરફના તારા કેન્દ્રો છે એ તો આપણે જુદા બતાવેલા છે. એ પહેલા અહીંયા આની પછીનો તબક્કો કે જેને આપણે કેરિયોકાઇનેસિસ કીધું, બરાબર. એની પછી જે કોષરસ વિભાજન એટલે સાયટોકાઇનેસિસ આંશિક સ્થિતિની અંદર અહીંયા ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે, બરાબર છે. ધીમે ધીમે તબક્કો છે જુદો, પણ શરૂઆત અહીંથી જ કરી દેવાની છે.
હવે અહીંયા જે આપણે ઓલું રંગસૂત્ર અને કોષ કેન્દ્રિક આ વિસ્તાર હતો એ અદ્રશ્ય કર્યો તો એમાં અહીંયા ફરી પાછો ડોટ 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 કરીને પાછો દોરવાનો. પણ હવે મિત્રો કેટલા દોરવાના? કારણ કે 2 દોરવાના. બરાબર છે? કારણ કે 2 કોષ કેન્દ્ર હવે ધીમે ધીમે અહીંયા બનવાના ચાલુ થશે. તારા કેન્દ્ર છે એ તો વિરુદ્ધ ધ્રુવ તરફ બળતા જ તે. બરાબર છે? એટલે એ તો આપણે દોરેલા રાખવાના જ છે. પાકું? બંને વિરુદ્ધ ધ્રુવ તરફ છે તે. અને ઓલી રંગસૂત્રિકાઓ છે એ અત્યારે છૂટી પાડેલી બતાવું છું. એક ગુલાબી ઉપર ગઈ હતી, એક ગુલાબી નીચે ગઈ હતી. એક યલો છે એ ઉપર ગઈ હતી, એક નીચે ગઈ હતી. અને એક બ્લુ કલરની અથવા ભૂરા કલરની એક ઉપર ગઈ હતી, એક નીચે. આ તો હું ખાલી કલર એટલા માટે બોલું તમને ખબર પડે. એવો કંઈક રંગસૂત્રિકાને એવા રંગ નહીં હોય. બરાબર છે? તો ભાજનાંતિમ અવસ્થાની અંદર લગભગ આવું થશે. તો ભાજનાંતિમ અવસ્થાની અંદર એટલે શું કરશું કે આવી રીતના 2 ભાગ થઈ જશે. હવે ભાજનાંતિમ અવસ્થા પછી શું આવશે? એનું કોષ રસ વિભાજન આવશે. શું આવશે? આની પછી આખે એને આપણે કહીશું કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન અથવા એને આપણે કહીએ છીએ સાઇટોકાઇનેસિસ. કારણ કે કોષ રસને સાઇટોપ્લાઝમ કહેવાય. એટલે આને કાઇનેસિસ એટલે તોડવું અથવા તો છૂટું પાડવું એવું. હવે એની અંદર તમે જોશો તો ઓલી જે હતી ને કોઈ ખાંચ, એ ખાંચ લંબાશે. ખાંચ લંબાશે. બરાબર મિત્રો? બંને. અને ખાંચ લંબાઈ હવે તમે આમ જોશો તો તમને 2 અલગ અલગ ટાઈપના રંગસૂત્ર છે હવે દેખાશે. એટલે કોષ દેખાશે. એની અંદર ધીમે ધીમે કોષ કેન્દ્ર છે એ સંપૂર્ણ નિર્માણ પામી ગયું છે એવી તમે માત્ર કલ્પના કરી લો. બરાબર છે? ઓલું તારા કેન્દ્ર છે એ થોડુંક હવે સાઈડમાં આવી જશે. એટલે અહીંયા આપણે 2 સાઈડમાં દોરી નાખીએ. બરાબર છે? જે ધ્રુવ તરફ હતું. અને અંદરની રંગસૂત્રિકાઓ છે એ હવે પાછી પહેલાની જેમ ઝાડાની જેમ ગોઠવવાની ટ્રાય કરશે. તો આખી ઘટનાક્રમ હવે તમે મિત્રો પહેલાની જેમ સમજી ગયા છો. અને આનો બીજો તબક્કો થશે ત્યારે સંપૂર્ણપણે એ એકમાંથી 2 કોષ બનશે. ત્યારે એનું તમે કોષ કેન્દ્ર છે એ સુસ્પષ્ટ હવે તમે જોઈ શકશો. બરાબર? એનું તારા કેન્દ્ર પણ હવે વિરુદ્ધ ધ્રુવમાંથી કે આવી ગયું, બરાબર સાઈડમાં આવી ગયું છે હવે બંનેના. કે જે પહેલા એકલ હતું એટલે કે પૂર્વ અવસ્થામાં જેવી અવસ્થા હતી એવી જ આવી ગઈ. પણ ઓલામાં પૂંછડું જાજુ લાંબુ હતું. આની અંદર હવે આવી રીતના રીતે બનેલું હશે. અને કોષ કેન્દ્રિકા આની અંદર હતી ને ધીમે ધીમે હવે પાછી કોષ કેન્દ્રિકા પણ શું થશે? એની જમાવટ થશે. અંગિકાઓ પણ વિભાજિત થઈ જશે. અંગિકાઓ પણ લગભગ સરખા ભાગે વહેંચાશે. દાખલા કે 100 ગણા સૂત્ર હોય તો 50 આને મળશે, 50 આને. મોસ્ટલી પછી એવું નહીં, એક્ઝેક્ટ એની જેવું થશે. આવી રીતના બંને બનશે. એને આપણે કહીશું કેવા? તો કે બાળ કોષ. બરાબર છે? આ બાળકોષનું શું થયું? નિર્માણ થયું. પણ વનસ્પતિ અને પ્રાણીને અનુલક્ષીને તમે જોશો તો આ જે ખાંચ પડી છે ને એ પ્રાણીની અંદર બહારથી ચાલુ થઈ. વનસ્પતિની અંદર અંદરથી ચાલુ થશે. અંદરથી આમ જશે. પ્રાણીમાં અહીંથી આમ આવે છે. અને બીજું વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હોતા નથી તો એટલે આવી રીતના સમવિભાજન થાય છે. તો એ મોટો પ્રશ્ન છે કે એની અંદર તારા કેન્દ્ર નથી તો સમવિભાજન કેમ થાય? તો એનો જવાબ આપી દઉં છું કે કોષ રસીય તંતુ. બરાબર છે? વનસ્પતિ કોષની અંદર આવેલા કોષ રસીય તંતુઓ ત્રાક તંતુની જેમ વર્તે છે. ત્રાક તંતુ નથી પણ એની જેમ વર્તે છે. તો ઈ વિભાજન છે એ તારા કેન્દ્ર અથવા પ્રાણી કોષમાં વિભાજન થાય છે ને એની કરતાંય સ્પીડમાં થશે, એની કરતાંય ઝડપી થશે. તો વનસ્પતિ કોષની અંદર કોષ વિભાજન ઝડપી થશે એનું શ્રેષ્ઠ ઉદાહરણ મારે તમને આપવું હોય તો કયું આપી શકાય? તો દાખલા તરીકે એક જ કહી શકાય, તમે જન્મ થયો હોય ત્યારે તમે કેટલા હોય? 2 ફૂટિયા. તમારી સાથે તમારા મમ્મી પપ્પાએ એક આંબાનો રોપો નાખ્યો
હવે આંબાનું વૃક્ષ કેવડું મોટું થઈ જશે, કોષ વિભાજન કેટલું ઝડપી થયું હશે, ફળ પણ આપવા માંડ્યું. અને હજી તો આપણે તો ફળ આપવાના બાકી છે. બાર સાયન્સમાં સારા ટકા આવશે તો આપણે ફળ આપશું. તો હંમેશા વનસ્પતિ કોષની અંદર કોષ વિભાજન છે એ પ્રાણી કોષ કરતાં સ્પીડમાં થશે, ઝડપી થશે. એનો કોષ વિભાજનનો દર પણ વધારે હોય છે. અને એનો વિભાજનનો દર માપવો હોય તો તમારે આપણે નીટની અંદર આવે છે Ki = Vn/Vc/-Vr કરીને એક રેટ છે, એના ઉપરથી તમે કોષ વિભાજનનો રેટ અથવા તેનો ગુણોત્તર માપી શકો છો. પણ આખી ઘટનાક્રમ મિત્રો અહીંયા મેં તમને સમજાવ્યું કે આખું સમવિભાજન કેમ થશે. તો સમવિભાજનની અવસ્થા આપણે શરૂઆતમાં પૂર્વાવસ્થાથી ચાલુ કરી, પૂર્વાવસ્થા પછી પૂર્વ મધ્યાવસ્થા અથવા તો ભાજનાવસ્થા આવી, એટલે આપણે ભાજનાવસ્થાની આકૃતિઓ દોરી, એની પછી ભાજનોત્તર અવસ્થા અથવા તો પશ્ચાવસ્થા દોરી, એની પછી અંત્યાવસ્થા અથવા તો ભાજનાંતિમ અવસ્થાની આકૃતિ દોરી, અને પછી આપણે કોષરસનું વિભાજન કરી બે બાળકોષો કેમ બને છે. તો આને આપણે કીધું તો કેવો માતૃકોષ. માતૃકોષમાંથી બે બાળકોષ કેવી રીતના બન્યા એ આપણે અહીંયા સમજી શકાય છે. આ જ આકૃતિ તમારી કઈ છે મિત્રો? આ છે જે આપણે અહીંયા સમજાય કે એક જ કોષમાંથી કેટલા કોષ બની ગયા? બે કોષ બની ગયા. અને આખો આપણે સમસૂત્રી વિભાજન, આમાં રંગસૂત્રની સંખ્યા મૂળ માતૃકોષમાંથી એટલી ને એટલી રહે છે, એટલે આને આપણે કહીએ છીએ શું? સમસૂત્રી વિભાજન. હવે સમસૂત્રી વિભાજનની અગત્યતા એ બુકની અંદર આપેલી છે, એ આપણે પછી ચર્ચા કરશું. અને આની પછી અર્ધીકરણ કરીને એક ટોપિક છે, એ પણ મિત્ર આપણે સમજવાનો ટ્રાય કરશું. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થોડોક ટિપિકલ છે, થોડોક ડિફિકલ્ટ પણ છે. સતત લખવું પડશે, મારી દર વખતની રિક્વેસ્ટ છે. તમે લખતા નથી એટલે હવે પછી જ્યારે ઓફલાઈન ક્લાસ ચાલુ થશે ત્યારે કેવી રીતના તમે લોકો ભણશો એ મારે માત્ર વિચારવાનું રહેશે. કારણ કે હું આટલું બધું બોર્ડ વર્ક કરું છું ને, હાર્ડલી 10 કે 12 છોકરાઓનું હોમવર્ક છે ને એનો ફોટોગ્રાફ આવે છે કે આજે મેં આટલું કામ કર્યું છે, તમે આટલી મહેનત કરી છે તો અમે પણ આટલી કરી છે. બાકી હરામ બરાબર બાકી કોઈ કામ કરતા ન હોય ને તેવું ફીલ થાય છે. તો ઇટ્સ યોર ડ્યુટી, આ તમારે કરવું જોઈએ, કારણ કે આટલું સરસ મજાનું તમને સમજાવ્યું છે. ઇટ્સ ઓકે, તમારું છે, તમને સરસ મજાની ટ્રાય કરી છે મેં સમજાવવાની. એક બે વાર વાંચજો, એક બે વાર દોરવાની કોશિશ કરજો, જે દર વખતે હું મારો વિડીયો લેક્ચર પૂર્ણ થાય એટલે સૂચના આપું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. આની પછીના વિડીયો લેક્ચરમાં ફરી પાછું મળશું. ધન્યવાદ, થેન્ક યુ.